રાત્રે મધરાત તો તુલા રાશિના લોકોએ આગામી 10 દિવસમાં કંઈક છોડવું પડશે તે વસ્તુ શું છે પૈસા પ્રેમ પરિવાર કે કારકિર્દી આ જાણીને તમને આઘાત લાગશે કારણ કે ગ્રહોની સ્થિતિ આગામી 10 દિવસમાં તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવાની છે મિત્રો આવી પરિસ્થિતિ વારંવાર બનતી નથી તમારા કેટલાક અધૂરા સપના પૂરા થશે જ્યારે આ 10 દિવસોમાં કેટલાક મોટા આંચકા પણ આવવાના છે મિત્રો આ સમય 11મી 20 જુલાઈ તમારા જીવનમાં નિર્ણાયક સમય બનવાનો છે તમારે કેટલીક વસ્તુઓ છોડવી પડશે તમારે કેટલાક સંબંધો છોડવા પડશે તમારે કેટલાક સપના પણ તોડવા પડશે મિત્રો કેટલીક રાત્રે મધરાત 56 સેકન્ડ બાબતો તમારા જીવનમાં પોતાની મેળે આવવાની છે પછી ભલે તે પ્રેમ હોય કે પૈસા જ્યારે તમને ખબર પડશે ત્યારે તમે ખુશીથી કૂદી પડશો કે ખરેખર શું થવાનું છે કારણ કે તારાઓ હવે નક્કી કરી ચૂક્યા છે જો આપણે તુલા રાશિ પર નજર કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી તમારી પાસે જે કંઈ હતું તે બધું જ ગયું છે સમય પૈસા સંબંધો મિત્રો કેટલાક સપના પણ બધું જ ગયું છે મિત્રો પરંતુ હવે કંઈક મોટું કરવાનો સમય આવી ગયો છે કારણ કે મિત્રો સૂર્ય ગુરુ સાથે જોડાઈ ગયો છે અને સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરવાનો છે જે તમારા કારકિર્દીનું ઘર છે મિત્રો કર્મનો અનુભવ થાય છે અને જ્યારે 0:01:55 સૂર્ય ઉચ્ચ ગુરુ ગ્રહની નજીક આવશે ત્યારે તમારા જીવનમાં નિર્ણાયક પરિવર્તન આવશે સ્થિરતા આવશે તમે તમારા કારકિર્દીમાં જે અવરોધોનો સામનો કરી રહ્યા છો તેમાંથી પણ મુક્તિ મેળવશો પરંતુ હું આજે તમને એ પણ કહીશ કે તમારે શું છોડવું પડશે કારણ કે જ્યારે પણ તમારી રાશિનો સ્વામી શુક્ર તમને કંઈક આપે છે ત્યારે તમારે બદલામાં કંઈક આપવું પડશે છે તમારે પણ કંઈક છોડવું પડશે તો આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી મારી સાથે આવો તુલા મને કહો આ વર્ષની શરૂઆતથી તમે કેવા રહ્યા છો ત્યારથી મિત્રો તમે તમારા જીવન પર જે આશાઓ રાખી હતી જે 0:02:50 સપના તમે જોયા હતા તે બધા એક પછી એક તૂટી ગયા ક્યારેક તમારા નિર્ણયો ખોટા પડ્યા ક્યારેક લોકોએ તમારી આશાઓ તોડી નાખી ક્યારેક તમને એવું લાગ્યું કે તમારા જીવન પર ગ્રહણ લાગી ગયું છે મિત્રો પણ હવે તુલા રાશિના લોકો આ સમયને નિર્ણાયક કેમ કહેવામાં આવી રહ્યો છે કારણ કે ભલે ગુરુ પહેલાથી જ કારકિર્દીના ઘરમાં ઉચ્ચ સ્થાન પર હતો હવે સૂર્ય પણ ત્યાં આવી રહ્યો છે મિત્રો સૂર્ય જે એક રાજા ગ્રહ છે મિત્રો તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તુલા રાશિ સૌથી વધુ છે સૌપ્રથમ સૂર્ય તુલા રાશિમાં નીચ સ્થાનમાં છે પરંતુ હવે તે તમારી રાશિ માટે વરદાનરૂપ બનવાનો છે 0:03:48 સૌપ્રથમ આપણે તમારા લગ્ન અને તમારા મિત્રોના ભાગ્યેશ બંને વિશે વાત કરીશું તો મિત્રો તમારો લગ્ન તમારી રાશિનો સ્વામી શુક્ર છે શુક્ર કેતુની નજીક ગયો છે જેનો અર્થ એ છે કે પૈસા મેળવવામાં તમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે હવે ઘણી હદ સુધી નિયંત્રિત થઈ જશે મિત્રો પૈસા કમાવવાના રસ્તા ખુલી રહ્યા છે છેલ્લા કેટલાક મહિનાઓથી મિત્રો એવું લાગતું હતું કે કોઈએ તમારા હાથ પગ બાંધી દીધા છે કે તમારા પૈસા નહીં આવે તે આવી રહ્યું ન હતું ભલે તે આવી રહ્યું હોય પણ તે એટલું બધું 0:04:43 આવી રહ્યું ન હતું જેટલું તમને ચોક્કસપણે જોઈતું હતું મિત્રો તમારે લોકો પાસેથી તમારી જરૂરિયાતો માંગવી પડતી હતી મિત્રો તમારા જીવનમાં ઘણી ઉથલપાથલ હતી પરંતુ હવે મિત્રો શુક્ર અહીં હાજર છે તો આ આવનારા દિવસોમાં સંપત્તિના માર્ગો ખુલી રહ્યા છે કેટલીક અનોખી ઘટનાઓ જેવી કે જે તમારા જીવનમાં પહેલા ક્યારેય બની ન હતી તમારા જીવનમાં કેટલીક અનોખી ઘટનાઓ બનવાની છે તમને એક જગ્યાએથી નહીં પણ ઘણી જગ્યાએથી સંપત્તિ મળવાની છે આ ઉપરાંત ગુરુ અને સૂર્યનો યુતિ છે હા સૂર્ય પહેલા તમારા ભાગ્ય ગૃહમાં હતો પણ હવે મિત્રો તે કારકિર્દીના ઘરમાં જશે જ્યારે સૂર્ય ભાગ્ય 0:05:41
દ્વારા કારકિર્દીમાં પ્રવેશ કરશે ત્યારે સમજો કે ગુરુ અહીં ઉચ્ચ સ્થાને છે તો મિત્રો આ બંનેની જોડી કારકિર્દીમાં સ્થિરતા લાવશે મિત્રો સૂર્ય રાજા ગ્રહ છે સૂર્ય ક્યારેય કોઈની સામે નમન કરતો નથી સૂર્યને કારણે મિત્રો ગુરુનો પ્રભાવ પણ ખૂબ સારો રહેવાનો છે મિત્રો તમે હવે તમારી કારકિર્દીમાં નમન કરવાના નથી પણ હા ધ્યાનમાં રાખો કે તમારી પાસે એટલી ઊર્જા એટલી શક્તિ હશે કે તમે મોટી મુશ્કેલીઓમાંથી સરળતાથી બહાર નીકળી શકશો મિત્રો તમે જાતે જ મોટા પડકારોનો સામનો કરશો તમે તમારી નોકરી કે વ્યવસાયમાં ગમે તે પડકારોનો સામનો કરી રહ્યા છો તેને 0:06:36 સરળતાથી પાર કરી શકો છો તમારી અંદર એક શક્તિ આવવાની છે જે તમને સૌથી મોટી મુશ્કેલીઓને પણ દૂર કરવામાં મદદ કરશે તુલા રાશિ એક વાત ધ્યાનમાં રાખો કે ગુરુ અને સૂર્યના આ જોડાણથી તમે તમારા કારકિર્દીમાં જે ઉતાર ચઢાવ અનુભવી રહ્યા હતા તેમાંથી ઘણા ઉતાર ચઢાવનો અંત આવશે આ માટે હું તમને કેટલાક ઉપાયો પણ આપીશ જે તમારે કરવા જ જોઈએ હું તમને વિડીયોના અંતે તેનો ઉકેલ પણ જણાવીશ જો તમને વિડીયો પસંદ ન આવ્યો હોય તો તે કરો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં જય શનિદેવ લખો શનિદેવના 0:07:31 આશીર્વાદ તમારા પર વરસવાના છે તો ટિપ્પણી વિભાગમાં જય શનિદેવ લખો મિત્રો ચાલો વિડીયો ચાલુ રાખીએ મિત્રો આવનારા 10 દિવસ છે સૌપ્રથમ જો હું તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરું છું તો અષ્ટમી જુઓ મંગળ હાજર છે તમારા વાહનનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરો જ્યારે મંગળ 8મા ઘરમાં હોય છે ત્યારે ક્યારેક મૂડ સ્વિંગ વધુ વારંવાર થઈ શકે છે ચિંતા અને તણાવ વધી શકે છે જે તાજેતરમાં તમારી સાથે વધુ થઈ રહ્યો છે તમે રાત્રે વધુ પડતું વિચારી રહ્યા છો તમે બિનજરૂરી રીતે વધુ ચિંતા કરી રહ્યા છો પરંતુ મિત્રો તમારા વાહનનો ઉપયોગ કાળજીપૂર્વક કરો તમારે 0:08:30 જોખમી પ્રવૃત્તિઓમાં સામેલ ન થવું જોઈએ ક્યારેક પરિસ્થિતિ એવી બની શકે છે કે જો ઘરમાં કોઈ તમને મહત્વ ન આપે એટલે કે જો કોઈ તમારી વાત ન સાંભળે તો તમે ગુસ્સે થઈ શકો છો તે ગુસ્સામાં તમે તમારી જાતને પણ નુકસાન પહોંચાડી શકો છો તો હવે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સાવધ રહો આ ઉપરાંત જુઓ બુધ તમારા ભાગ્યના ઘરમાં વક્રી છે અને બુધ પોતાની રાશિમાં બેઠો છે તેથી બુધની શક્તિ ખૂબ સારી છે હવે તમારું નસીબ ખૂબ સારું કામ કરશે મિત્રો નસીબ હવે પોતાની રાશિમાં છે તેથી આનાથી તમારા લાંબા સમયથી અટકેલા કામ હવે પૂર્ણ થવાની સારી શક્યતાઓ ઊભી થઈ રહી છે મિત્રો હું 0:09:28 તમને સલાહ આપીશ કે જે કામ તમને ખૂબ મુશ્કેલ લાગતું હતું તે પૂર્ણ કરો તુલા રાશિ આ આવનારા દિવસોમાં જો તમે ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો એટલે કે એવી વ્યક્તિને કે જેને અંગોનો અભાવ છે અને તે ગુજરાન ચલાવવામાં અસમર્થ છે તો તમે તેમને આર્થિક મદદ કરી શકો છો જો કોઈ હોસ્પિટલમાં દવા કે લોહીની જરૂર હોય તો તમે તેમની જરૂરિયાતો પૂરી કરી શકો છો તમે તેમને મદદ કરી શકો છો આવા દાન અને સારા કાર્યો કરવાથી તુલા રાશિને તેમની કારકિર્દીમાં આવતા અવરોધો છઠ્ઠા ભાવમાં રાહુ તમારા સાથીદારો દુશ્મનો અને પ્રિયજનોમાં જે મૂંઝવણ ઊભી કરી રહ્યો છે 0:10:21 અને મંગળના 8મા ભાવમાંથી રાહત મળશે જો આવું થાય તો તમારે આ ઉપાય અજમાવવો જ જોઈએ મેં વિડીયોની વચ્ચે જ ઉપાય આપ્યો છે આરામ કરો મિત્રો જુઓ રાહુ 8મા ભાવમાં છે અને કેતુ 11મા ભાવમાં છે મેં ઘણીવાર મિત્રોને કહ્યું છે કે આ 10 દિવસોમાં 8મી રાધિઓ જે તમારા દુશ્મન છે તે તમારા પર થોડું પ્રભુત્વ મેળવી શકે છે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો જો કોઈ તમને વચન આપે છે કે હું તમારા માટે આ કરીશ હું તમારા માટે તે કરીશ તમે મારા પર વિશ્વાસ કરો તો તમારે તેમના પર વિશ્વાસ ન કરવો જોઈએ તમારે આ બાબતે ખાસ કાળજી રાખવી પડશે આ સિવાય 0:11:15
મિત્રો શનિદેવજી હા મિત્રો શનિ દેવતાઓ તમારા પાંચમા ભાવમાં બેઠા છે મેં પહેલેથી જ કહ્યું છે કે આ 10 દિવસના અંતર પછી જુલાઈના અંતમાં શનિ વક્રી થશે અને જ્યારે શનિ તમારા પાંચમા ભાવમાં વક્રી થશે ત્યારે તેનો પ્રભાવ વહેલો શરૂ થાય છે મિત્રો તો મિત્રો આવનારા દિવસોમાં પાંચમા ભાવમાં શનિની અસરને આ રીતે સમજો મિત્રો તમારા પ્રેમ જીવન જે લાંબા સમયથી સ્થિર હતું તમારા સંબંધો જે લાંબા સમયથી આગળ વધી રહ્યા ન હતા હવે ગતિ પકડશે હવે મિત્રો તમે લગ્ન કરવા કે નહીં તે અંગે કોઈ નિર્ણય પર પહોંચશો તમારે એ કરવાની જરૂર નથી શું થશે કે નહીં 0 કલાક 12 મિનિટ 13 સેકન્ડ હવે કોઈ નિર્ણય ચોક્કસ લેવામાં આવશે તો તમારે તેના માટે તૈયાર રહેવું પડશે મિત્રો હવે હું કારકિર્દી વિશે વાત કરીશ તો મિત્રો જો તમે કારકિર્દીની દ્રષ્ટિએ ક્યાંક તૈયારી કરી રહ્યા છો તો તમારી તૈયારી યોગ્ય રાખો આ ખૂબ જ સારો સમય છે મિત્રો અભ્યાસ માટે આ ખૂબ જ સારો સમય છે તમે અભ્યાસમાં જે વિલંબ અનુભવી રહ્યા હતા તે વિલંબ ધીમે ધીમે સમાપ્ત થવાનો છે કારણ કે વક્રી ગ્રહો અને શનિ બાળકોના પક્ષમાં અભ્યાસમાં ઘણી સ્થિરતા લાવશે તો તમારા સંતાન પક્ષ મજબૂત થઈ રહ્યા છે મિત્રો ધ્યાનમાં રાખો કે કેતુ અને શુક્ર તમારા આવકના ભાવમાં છે તેથી 0 કલાક 13 મિનિટ 7 સેકન્ડ આવકના રસ્તા ખુલી રહ્યા છે પરંતુ ખર્ચનો સ્વામી બુધ પોતાની રાશિમાં છે તો આંતરરાષ્ટ્રીય પક્ષ જુઓ 12મો ભાવ આંતરરાષ્ટ્રીય વિશ્વ સાથે પણ જોડાયેલું એટલે કે તે વિદેશી દેશો સાથે પણ જોડાયેલું છે તો જો તમે વિદેશ જવા અને કોઈ મોટું કામ કરવા માંગતા હો તો આ ખૂબ જ સારો સમય છે મિત્રો જો તમે વિદેશમાં છો અને તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા તમારી નોકરીમાં પ્રમોશન ઈચ્છો છો તો આ ખૂબ જ સારો સમય છે ખૂબ જ સારો સમય તમારા માટે સારી તકો દેખાઈ રહી છે વધુમાં આ સમયે તમારા મિત્રો માટે કંઈક મોટું હાંસલ કરવાનો છે તમારા કારકિર્દીમાં ગુરુ અને 0 કલાક 14 મિનિટ 6 સેકન્ડ સૂર્યની યુતિ તમને કંઈક મોટું હાંસલ કરવા માટે પ્રેરણા આપી રહી છે પરંતુ મુદ્દો એ છે કે તમારે તેમાંથી એકને છોડી દેવો પડશે હા કારણ કે મિત્રો રાહુ 6ઠ્ઠા ભાવમાં છે અને કેતુ 11મા ભાવમાં છે નાકનો અવાજ હું દરેકને સલાહ આપીશ કે તેમાંથી એકને છોડી દેવો પડશે અત્યારે મિત્રો કારણ કે મંગળ પરિવારનો સ્વામી 8મા ભાવમાં છે તમારે પહેલા ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે એક વસ્તુ પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને એક વસ્તુ બાજુ પર રાખવી પડશે જો તમારો પરિવાર છે તો તમારે તમારા પરિવારને થોડું બાજુ પર રાખવું જોઈએ અને 0 કલાક 14 મિનિટ 59 સેકન્ડ તમારી કારકિર્દી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અત્યારે કારણ કે કારકિર્દીનું પાસું ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું છે પરંતુ પરિવારનો સ્વામી મંગળ 8મા ભાવમાં છે તેથી પરિવારમાં ઉતાર ચઢાવ આવી શકે છે મિત્રો સાથે ઝઘડા અને ઝઘડા થઈ શકે છે ક્યારેક પરિવારમાં અચાનક કંઈક ખોટું થઈ શકે છે જેના કારણે તમારી એકાગ્રતા તમારી કારકિર્દીથી દૂર થઈ જશે તેથી આ સમયના અંતરમાં તમારે તમારા કરિયર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તમારે તમારા ઘર અને પરિવારને થોડું અલગ કરીને તમારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કારણ કે સ્થિતિ સારી છે રાત્રે 12:52 જ્યારે પૈસા તમારા ખિસ્સામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ સફળ થાય છે ત્યારે પરિવારમાં મિત્રોમાં વસ્તુઓ આપમેળે સ્થિર થઈ જાય છે તો અત્યારે તમારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે શનિ પ્રેમના ઘરમાં છે મિત્રો મેં તમને તેના વિશે પહેલાથી જ કહ્યું છે હું આ વિડીયોમાં તેનો ઉકેલ પણ સમજાવીશ જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો